દાસના દાસ એકાંતિક ભક્ત એ બહુ દિવ્ય રીતે મહારાજના ધામમાં પધાર્યા છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ જીવન મુક્તાનો પંથ કહેવાય. મુક્ત સ્થિતિ એમની હતી. ભગવાનમાં એમને અપાર હેત હતું. આ જગતની કોઈ એમને વાસના હતી નહીં. અખંડ મહારાજનું ભજન સ્મરણ આજે છેલ્લા 25 વર્ષથી આપણી સંસ્થામાં એ સેવા કરતા હતા. 25 વર્ષમાં ક્યારેય એમના હૃદયમાં કોઈ આલોકની ઈચ્છાઓ નહીં. દાસ ભાવે મહારાજની સેવા કરતા. સંતોમાં એવી દિવ્ય બુદ્ધિ. મહારાજનું એમણે ખૂબ ભજન કર્યું, સેવા કરી, મોટા સંતોને ખૂબ રાજી કર્યા. આજે મહારાજનું ભજન કરતાં કરતાં દિવ્ય રીતે મહારાજના ધામમાં પધાર્યા છે. કે હું છેલ્લે થોડી વાત કરીશ. અત્યારે આ પ્રસંગે રામજી દાદાને, આમ તો એમનું નામ કોઠારી, ઈટવાયા એમનું ગામ. ગામમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે મંદિર બાંધ્યું. મંદિરની સેવા એમને હોંપી. ત્યારે એમની જુવાની ઉંમર, ત્યારથી સૌ એને કોઠારી કહેતા. કોઠારી રામજીભાઈથી જ ઓળખે સૌ. કોઠારીથી ઓળખે, મંદિરની સેવા કરતા. અને છેલ્લા 25 વર્ષથી આપણી સંસ્થામાં એ સેવા કરી રહ્યા છે. પ્રારંભમાં થોડો ટાઈમ આપણે હૈદરાબાદ ગુરુકુલ હતા. અહીંયા સંસ્થા થઈ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીમાં એમને ખૂબ હેત. તો વર્ષોથી અહીંયા એક ત્યાગી જેવું જ એમનું જીવન, અંતરથી ત્યાગી, જનક રાજા જેવા વિદેહી, મહારાજનું એવું ભજન કરનારા ભક્ત. એમનું આ પાર્થિવ શરીર જ એમણે ભજન કરીને, સેવા કરીને એ દિવ્ય બની ગયા હતા. 3 દેહથી પર વર્તતા. આ દેહનો કોઈ ભાવ નહીં. એમની વિશેષ વાત કરીશું. એ પહેલાં પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી અત્યારે થોડી વાર દાદાને આ પ્રસંગે એમના ગુણાનુવાદ ગાય અને એમની હાજરીમાં દાદાનું આપણે વાત સાંભળીશું. રાજકોટથી સંતો આવી રહ્યા છે. દાદાના દીકરા એ પણ રસ્તામાં છે. ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી છે. તો એ સમય દરમિયાન થોડી વાર હરિસ્વરૂપ સ્વામી રામજી દાદા વિશે વાત કરશે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આજે આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિમાં જેમણે વર્ષો સુધી સેવા કરી અને આજના દિવસે બપોરે 3:25 કલાકે મહારાજના ધામમાં પધાર્યા એવા
અક્ષર નિવાસી કોઠારી બાપા, આ શરીર એમણે સત્સંગના ઓરીસે ચંદનની જેમ ઘસ્યું. બાપાએ આ સત્સંગમાં આવ્યા પછી એ વાત કરતા કે મેં જ્યારે પ્રથમ વખત ગુરુકુલમાં પગ મૂક્યો ને ત્યારથી એવો સંકલ્પ કરીને જ હું આવ્યો છું કે મહારાજની, સંતોની અને આ ગુરુકુલની સેવા કરવી છે અને મારે લીધે કોઈને પણ જરા પણ તકલીફ ન પડે એવું મારે કરવું છે. અને એક મમત્વ ભાવથી, ઘરધણી ભાવથી એણે સંસ્થામાં સેવા કરી. બાપા એ સત્સંગમાં કેવી રીતે આવ્યા? ગામમાં જ્યારે મંદિર બનતું હતું, બાપા કહે કે એકાદશીના દિવસે હું વતુ કરાવવા જતો હતો. પુરાણી સ્વામીએ બોલાવ્યો મને કે ભાઈ કઈ બાજુ જાઓ છો, અહીંયા આવો. બાપા કે મેં કીધું વતુ કરાવવા જાઉં છું. સ્વામી કે એકાદશીએ વતુ ન કરાવાય, અહીંયા સેવામાં લાગી જાઓ. અને ત્યારથી એક સંત વચનમાં વિશ્વાસ, કોઈ એવો પૂર્વનો બળ્યો જીવ, ત્યારે એવા એ મુક્ત આત્માએ ત્યારથી સેવામાં લાગી ગયા. સેવામાં એટલા લાગ્યા કે પછી એણે વાડીએ પણ જવાનું બંધ કરી દીધું. બસ મહારાજની સેવા જ કરવી છે. ખૂબ સેવા કરી, મંદિર તૈયાર થયું, પ્રતિષ્ઠા ઉત્સવ થયો. પછી બાપા કહેતા કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા અને સ્વામીએ કીધું કે તમારે અહીંયા મંદિરમાં ઠાકોરજીની સેવા કરવાની અને બધું વ્યવહારિક છે એ પણ તમારે સાચવવાનું. અને ત્યારથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના વચનથી તેઓ એ તે સેવામાં રોકાણા. પોતાનું જીવન એ ગામમાં મંદિરની સેવા કરી. ત્યાં મહિલા મંદિર બંધાયું, એમાં પણ એમણે સેવા કરી. અને પછી સંસ્થામાં આવ્યા પછી એમણે એવું પોતાનું અસ્તિત્વ મિટાવી દીધું કે સંતો જેમ કહે એમ જ કરવાનું. બાપાને આ સંસ્થાનું મહત્વ કેટલું, સત્સંગનું મહત્વ કેટલું, એના બે પ્રસંગો આપણે શ્રવણ કરવા છે. શરીર અશક્ત હોય, થોડું ઘણું ચાલી શકે એવા હોય તો પણ ત્યાં બગીચાની અંદર પોતે નીંદવા વયા જાય. સંતો ના પાડે કે બાપા હવે તમારે ભજન કરવાનું, કે મારું શરીર હાલે છે ત્યાં સુધી સેવા કરી લેવા દો ને, પછી ક્યાં સેવા થવાની છે. અરે એક વખત તો બીમાર પડ્યા અને પૂજ્ય સ્વામી આજ્ઞા કરી કે હવે અહીંયા તમારે નીચે રહેવાનું છે. પહેલા માળે રહેતા પછી નીચે રહેવા આવ્યા. 10 વાગ્યાનો સમય થયો એટલે બાપા વળી પાછા ઉપર જતા હતા. એટલે પૂછ્યું બાપા ક્યાં જાઓ છો ઉપર? એટલે બાપા કે ઉપર ઘડિયાળ છે ને મારી, હું તો અહીં નીચે વહી આવ્યો, ઘડિયાળનો સેલ ચાલુ છે, એ સેલ કાઢવા માટે જાઉં છું. અરે બાપા સેલની તો ક્યાં કિંમત હોય? કે નહીં, હું વહી આવ્યો, ઘડિયાળ ત્યાં આમનામ ચાલે એ સારું નહીં, સંસ્થાનું બગાડાય નહીં, થાય એટલી સેવા કરાય, એવા એમના ઉદ્ગારો હતા. એકવાર બાપાને પૂછ્યું બાપા તમે આટલા સમયથી આ સંતોની સાથે રહો છો, આ સત્સંગમાં હરિભક્તોની સાથે તમે રહો છો, વિશેષ તો સંતો સાથે રહેવાનું એમને હતું કે બાપા તમને ક્યારેય કોઈનો સ્વભાવ જોઈને કાંઈ અવગુણ ન આવે? ત્યારે બાપાએ કહ્યું કે વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે સત્સંગમાં ગુણ જ લેવો, ગુણ લઈએ તો તરી જવાય. એટલે બાપા કંઈક મહારાજે ના પડી છે એટલે આપણે અવગુણ લેવાય નહીં, નહીતર મહારાજ રાજી ન થાય. એક આસ્તિકતા પૂર્વકનો વિશ્વાસ એ વચનામૃતના વચનમાં 200 એમણે પાઠ કર્યા. ભક્ત ચિંતામણીના પણ બાપાને ગણતરી હાલતી હોય, 15 દિવસે એક પાઠ પૂરો થાય એટલે એ ગુજરાતી મહિના પ્રમાણે એ ગણતરી કરે.
અધિક મહિનો આવે એટલે બાપા કહે કે આ વખતે 2 પાઠ વધારે થશે. ભક્ત ચિંતામણીના પણ 200 ઉપરાંત પાઠ કર્યા. અને ત્યાં બાપાના રૂમમાં સંતો પાર્ષદો એ ભક્ત ચિંતામણી વાંચતા હોય, બાપા આગળ આગળ બોલતા જાય કે હવે આમ આવશે, હવે આમ આવશે, હવે આમ આવશે. ઘણીવાર સંતો ગામડે વિચરણ કરવા માટે જતા હોય ને, તો બાપા રાજી થઈને એમ કે સારું ગામડે જવું, હરિભક્તોને લાભ આપવો, એ બધાને મહારાજનો યોગ થાય તો એમને પણ ભગવાનનો ભેટો થઈ જાય, જીવન સુધરી જાય. વળી પાછા સંતો બાર ગામડેથી કથા વાર્તા કરીને આવે તો વળી પાછા એમ કે હારું હારું ગામડે જઈ એવા, હરિભક્તોને કથા કરી એવા, એ હારું સત્સંગ વધે. બાપાને આટલું એ મમત્વ હતું. જમવામાં પણ પોતે ક્યારેય પોતાની ઈચ્છા રજૂ કરી જ નથી. જે હોય તે મહારાજનું પ્રસાદીનું હોય એ અન્ન જમી લે. અને આવી રીતે એક પ્રભુ પરાયણ જીવન જીવી. અને બાપાને પૂછે ને, બાપા કાંઈ શરીરમાં પીડા થાય છે? કે કાંઈ પીડા નથી, બસ હું આત્મા છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજના ભજનના એના અંતરના ઉદ્ગારો નીકળે. પૂછે કે બાપા ભજન થાય છે ને? એટલે બાપા એમ કહે કે સ્વામી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું છું. અને બસ બાપાજી ખાટલામાં આરામ કરતા ત્યાં સામે જ ઘનશ્યામ મહારાજ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પુરાણી સ્વામીનો ફોટો હતો. આ બાજુ આખી ગુરુ પરંપરાના સંતોના ફોટા હતા. બાપા કહે કે જો બસ આ સંતોની વચ્ચે જ હું રહું છું. પોતે અશક્ત હતા છતાં પણ કોઈ પ્રકારની ઈચ્છા નહીં, આ લોકનો કોઈ ભાવ નહીં. ત્યાં રૂમમાં એમને તકલીફ પડે, ક્યાંય કામકાજ હોય તો બેલ મૂકેલો, સ્વિચ પાડે એટલે કોઈ ત્યાં હાજર થઈ જાય. એટલે કેટલી વખત બાપાને કહેવામાં આવે, નાના સંતો કે બાપા તમારે બેલ વગાડવો, છતાં પણ બાપાએ ક્યારે વગાડેલો નહીં. પૂજ્ય સ્વામીએ કહ્યું કે બાપા હવે તમારી ઉંમર થઈ, તમારે તકલીફ પડે ને તો આ બેલ વગાડવો. પછી સ્વામીએ ઘણું કહ્યું ત્યારે બાપાએ અહીંયા છે એ બેલ વગાડતા અને એ સેવા કર, એ પોતાની ભાવના છે એ પછી કહે કે બસ હવે મારે જળ ધરાવવું છે. ક્યારેય કોઈ પ્રકારની અપેક્ષા રાખી જ નથી. સત્સંગમાં એ ઓગળી ગયા છે. અને આજે આપણે આપણી આંખોની સામે એ મુક્ત આત્માનું એ દિવ્ય દર્શન થઈ રહ્યું છે. થોડી વાર પછી આપણને આ દર્શન હવે કાયમને માટે નહીં થાય, પણ એમના સદ્ગુણ, એમનું ભજન, એમનું જીવન એ આપણને અખંડ દેખાશે. એને ટેકો એક મહારાજનો હતો. ઘણી વખત મંદિરેથી અહીંયા આવતા હોય, સંતો એમ પૂછે કે બાપા હાથ પકડી લ્યો, હવે હાલવામાં તમારે તકલીફ પડતી હોય. બાપા એમ કહેતા કે ટેકો તો મારે એક ભગવાન સ્વામિનારાયણનો છે, બીજા કોઈના મારે હવે ટેકા નથી લેવા. અને જીવનના પણ પ્રાણ તરીકે એમણે ભગવાન સ્વામિનારાયણની અખંડ ઉપાસના કરી, આજ્ઞાપરાયણ રહ્યા, અહીંયા સંસ્થાની સેવા કરી, સંતોને રાજી કર્યા. પૂજ્ય સ્વામી વિદેશ હતા. સ્વામી ફોન કરીને પૂછે કે બાપા કેમ છે, સારું છે ને? એટલે બાપા ફોનમાં જવાબ આપે કે હા સ્વામી મને બહુ સારું છે, મારી ચિંતા કરતા નહીં, તમે ત્યાં હરિભક્તોને સત્સંગ કરાવજો, અહીંયા આવવાની ઉતાવળ ન કરતા. એ બાપાને એ બીજા જીવો મહારાજના હેતવાળા થાય, મહારાજનું ભજન કરતા થાય અને એમનું જીવન સુખી થાય, એટલા માટે એવો સતત એ વાતો કરતા રહેતા. ત્યારે આજે કોઠારી બાપા એ મહારાજના ધામમાં બેઠા છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, કોઠારી બાપાએ જેમ પોતાનું તન મન ધન એ સત્સંગને અર્થે ખર્ચી નાખ્યું અને એક આમ પાકી ગયેલું ફળ હોય ને એવું એમનું જીવન હતું, ત્યારે એવા સદ્ગુણો અમારામાં આવે અને અમે સૌ કોઈ પણ પ્રભુ તમારી ભક્તિ કરી અને તમને ખૂબ રાજી કરીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન
દિવ્ય રીતે મહારાજના ધામમાં, મહારાજના ચરણમાં મહારાજનું સુખ લઈ રહેલા મુક્તરાજ કોઠારી બાપા, પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પૂજનીય સર્વે સંતો, વાલા ભક્તો, વાલા વિદ્યાર્થીઓ, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ કોઠારી બાપા એમના પ્રસંગો, એમની વાત કરી. કોઠારી બાપા એ સત્સંગમાં આવ્યા એવો એ મુક્તાત્મા સંતોના યોગમાં આવ્યો અને શાસ્ત્રીજી મહારાજ એમનું જે આ કાર્ય કરતાં કરતાં, એમની સેવા કરતાં કરતાં એ મહારાજના ધામમાં પહોંચી ગયા. હૈદરાબાદ ત્યાં ગુરુકુલ થયું, ત્યારથી અમે સાથે સેવા કરતા. હું પાર્ષદમાં હતો ત્યાં 10 વર્ષ સુધી ગૌશાળામાં એમણે એકદમ સંતોને, મહંત સ્વામી એમને ખૂબ રાજી કર્યા. નાના મોટા બધા સંતો, અત્યારે અચ્યુત સ્વામી ધામમાં બિરાજમાન છે, એ એમની સાથે સતત, અને એમને પણ એમણે ખૂબ રાજી કર્યા. કોઠારી બાપા ત્યાર પછી 1996થી 2006 સુધી હૈદરાબાદ 10 વર્ષ જેટલી સેવા કરી. અને 2006માં એકાદ મહિનો પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ત્યાં ઈટવાયા બાજુ ગયેલા. સ્વામીએ કહ્યું, આવો ઠાકોરજીની, ભગવાનની, સંતોની સેવા કરવા માટે. તો બેસી ગયા ગાડીમાં. 1 મહિનો સુધી અહીંયા રહ્યા, સેવા કરી. વળી પાછા થોડા સમય પછી પાછા સ્વામીને ત્યાં વિચરણમાં, સત્સંગમાં ગયા હશે. પાછા બાપાને કીધું, પાછા આવો ઠાકોરજીની, સંતોની સેવા કરવા માટે ત્યાં સંસ્થામાં પાછા આવો. તો પાછા આવી ગયા. એકાદ વર્ષ સેવા કરી. ત્યાર પછી પાછા 3જી વખત પણ એવી રીતે ઘટના ઘટીને ત્યાર પછી 3જી વખત આવ્યા. પછી ક્યારેય બાપા છે એ ઘરે ગયા નથી. લગભગ 12, 13, 14 વર્ષથી કન્ટિન્યુ આ તરવડામાં એ અખંડ એમણે સેવા કરી. કરકસર એમનો મુખ્ય સ્વભાવ. ક્યાંય લાઇટ બળતી હોય તો એ ત્યાં પહોંચે અને એ બંધ કરે, ત્યારે એને નિરાશ થાય. એમણે પોતાનું જીવન સાર્થક કરી લીધું. આ કાર્ય શાસ્ત્રીજી મહારાજનું એવું છે, એમના જેણે સેવા કરીને એ મુક્ત સ્થિતિને પામી ગયા. ત્યારે આ ગુરુકુલની અંદર એટલા વર્ષો સુધી એમણે સેવા કરી અને છેલ્લે 28/7ના રોજ એમને રિપોર્ટ કરાવ્યા અને બીમાર થયા. ત્યારથી પછી એ અશક્ત શરીર થયું, તો પણ સેવા કરવાની એને અંતરમાં હામ રહ્યા કરે. જરાક શરીર સારું હોય તરત સેવા કરવા ઊભા થઈ જાય. અતિ સેવાપરાયણ એનું જીવન હતું અને એ સેવા કરતાં કરતાં મુક્ત દશાને પામી ગયા. આ છેલ્લા એકાદ વર્ષથી અમે સંતો, આ બધા વિદ્યાર્થીઓ સાક્ષી છે. અખંડ ભગવાનની કથા વાર્તા સિવાય એને બીજું કાંઈ ગમે નહીં. એની પાસે જાય, કથા સંભળાવે તો જ એને મજા આવે. આવી એમની સ્થિતિ થઈ ગઈ અને આજે એ મહારાજના ધામમાં સિધાવ્યા છે. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. એ મહારાજના ચરણમાં બેઠા છે, પણ આપણા જીવનમાં પણ એ આ મહારાજનું કાર્ય છે, એ નિષ્કામ ભાવે એ સેવા કરીએ છીએ તો આ મહારાજના આપણે આશ્રિત છીએ. એમની જેમ આપણે પણ મહારાજનું ભજન કરી, સેવા કરી એને એ કક્ષાએ પહોંચીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. રામજી દાદા આમ તો મહારાજના ભગત, ત્યાગી કહીએ તો ત્યાગી. એમના દીકરા ધનજીભાઈ, એમના મોટા ભાઈ શામજીભાઈ વગેરે પરિવારજનો અત્યારે અહીં પહોંચ્યા છે. રાજકોટથી પૂજ્ય સંત વલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી,
પૂર્ણ પ્રકાશ સ્વામી વગેરે સંતો પણ આવ્યા છે. અમારે જૂનાગઢથી પરમહંસ સ્વામી વગેરે સંતો પધાર્યા છે. મારે વિદ્યાનગરથી પૂજ્ય ભગવત સ્વામી, હૈદરાબાદથી અમારે શ્રવણ સ્વામી યોગાનુયોગ અહીંયા હતા, એટલે દાદાને વિદાય આપવા માટે આવ્યા. વાલા ભક્તજનો, રામજી દાદા આજે ખૂબ દિવ્ય રીતે મહારાજના ધામમાં ગયા. 1 વર્ષથી બરોબર વર્ષ થવા આવ્યું છે. એમની બીમારી ડૉક્ટરે એવું નિદાન કર્યું વર્ષ પહેલાં કે દાદા 1 મહિનાથી વધારે રહેશે નહીં, અને એમને પીડા વધારે થશે, એટલે દવાની એને દુખાવો ન થાય એવી દવા, પછી કે એમને ઇન્જેક્શનો લેવા પડશે, પીડા બહુ થશે, મહિનાથી હવે વધારે રહેશે નહીં. સંતો પધાર્યા છે. પણ આ મહારાજના મુક્ત એવા, એમણે કીધું એમને કેવું ન કેવું દાદાને. હું કહું આ દાદા એવા છે એને કહેવામાં કોઈ વાંધો નથી. એટલે દાદાને કીધું, દાદા ડૉક્ટરે આવું નિદાન કર્યું છે, એટલે હસવા માંડ્યા. મહારાજના ધામમાં જાઉં, મહારાજની સેવા કરશું. રાજકોટ બધા નિદાન કરાવ્યા, અઠવાડિયું ત્યાં રોકાણા, પછી અહીંયા આવ્યા, તો એ પછી એની સેવા ચાલુ. બગીચામાં જઈ આવે, મંદિરમાં દર્શન કરવા જાય, ચાલીને આટલા પગથિયા, બીજું ત્રીજું, મહારાજનું ભજન કરે, એવું ને એવું. ડૉક્ટરે દુખાવાની ટેબ્લેટ આપી હતી, એકવાર સંતોએ આપી. આમ તો લઈએ જ નહીં, મારે દવા લેવી જ નથી. પાણીમાં નાખીને આપી એકવાર, કે ભેગી પી જવાય. એ તો ટીકડી ગઈ હોય ખબર પડી જાય ને. દાદાએ કોગળો કરી નાખ્યો, ગળા હેઠે ન ઉતાર્યો. એણે એક પણ ટીકડી લીધી નહીં. ડૉક્ટરોએ કીધું કે એમને બહુ આ લેવી જ પડશે, અને ત્યાર પછી એ કામ નહીં કરે, ઇન્જેક્શનો લેવા પડશે. પણ આજના દિવસ સુધી જો વરસ થવા આવ્યું, 9 મહિના 10 મહિના થયા, એમણે એક પણ ટીકડી લીધી નથી. એમને કોઈ પ્રકારની પીડા થઈ નથી. વચ્ચે એકવાર ડૉક્ટર આવ્યા હતા અમરેલીથી, ગોડાસરા સાહેબ. એમને ફાઇલ બતાવી, રિપોર્ટની, કે આને તો બહુ તકલીફ છે, એને બહુ પીડા થતી હશે. હું હાલો દાદા પાસે. દાદા પાસે લઈ ગયા. કેમ છે? બહુ સારું છે. તમને કાંઈ તકલીફ? કાંઈ તકલીફ નથી, અને રિયલ તકલીફ નહીં કોઈ. એ મહારાજનું એવું અખંડ ભજન કરતા હતા. આજે સવારે મહારાજ, અમે સંતો બધા સભામાં, સંતો સવારમાં સભા કરતા હોય, બેઠા હતા. મને યાદ આવ્યું છે, જે ભગવાનને યાદ કરાવ્યું હશે. દાદાને તો સારું, એવી કોઈ તકલીફ નહોતી કે વયા જ જશે ધામમાં. પણ યાદ આવ્યું, એ કહેતા હતા મહારાજની પ્રસાદીનું કોગળા કરેલું જળ છે ને, વચ્ચે 2 મહિના પહેલાં યાદ કર્યું, એ મને પીવડાવશો? હવે તો એવું પેક કરેલું છે એટલે થઈ ન શીખવું, પણ ભગવાનની પ્રસાદીના કેસ, એનો અમે બધા સંતો ભેગા બેઠા હતા, એનો અભિષેક કર્યો. મહારાજને યાદ કર્યા. મોટા મોટા સંતો, રઘુવીરજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, બાલમુકુંદા સ્વામી, આપણા નંદ સંતો, આપણા મોટા મોટા સંતો, એ જેમની ભેગા રહ્યા, પુરાણી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, કોઠારી સ્વામી, નારાયણ ભગત વગેરે બધાને યાદ કરી અને પાછો મહારાજની પ્રસાદીનો બેરખો, એનો અભિષેક કર્યો. મહારાજની પ્રસાદીનું વસ્ત્ર, ગુણાતીતાન સ્વામીનું પ્રસાદીનું, શ્રીજી મહારાજે ઓઢાડેલું, એટલે શ્રીજી મહારાજની પ્રસાદીનો એનો અભિષેક કર્યો. શ્રી ઘનશ્યામ મહારાજના ચરણ પખાડ્યા, એ જળ લીધું. હરિકૃષ્ણ મહારાજનું જળ લીધું. બધું ભેળું કરીને અમે બધા સંતો ગયા દાદા પાસે સવારે. એકદમ સ્વસ્થ, પૂર્ણ સ્મૃતિ. દાદાને વાત કરી કે આજે પ્રસાદીનું જળ લઈ આવ્યા છે. આવી રીતે બધા સંતોને યાદ કરી, આ કેસનો અભિષેક કર્યો છે, તમને આ જળપાન કરાવવું છે. રાજી થયા બહુ, કે બહુ સારું.
ભગવાનની પ્રસાદીનું મહાપૂજામાં અને ઠાકોરજીનું ચંદન હોય એ ભેળું લીધું હતું. એટલે સંતોએ ભાવથી એના ભાલમાં અર્ચા કરી. અત્યાર સુધી હતી, આગળ સ્નાન કરાવ્યું ને ત્યારે ભાલમાં અર્ચા કરી. પ્રસાદીનું જળ મહારાજને અને બધા મોટા મોટા સંતોને યાદ કરીને પાછું પાયું. બધા સંતોએ જળપાણી સવારમાં પીતા હોય, આ મહારાજનું અભિષેક કરેલું જળપાન ભગતને કરાવ્યું. અને ભગવાનને મોટા સંતો એમની યાદી સ્મૃતિ બધું કરાવ્યું. થોડી વાર થઈ ધીરુભાઈ આવ્યા. હું ત્યાં જ બેઠો હતો હજી. ને ધીરુભાઈ આવ્યા એટલે સીધું હું બહાર નહોતો એટલે એ ત્યાં આવ્યા, બેઠા. દાદાને આજે જળપાન કરાવ્યું છે. એટલે દાદાને પાછા જયસ્વામિનારાયણ કર્યા. ધીરુભાઈએ રાજી થયા, જયસ્વામિનારાયણ કર્યા. ધીરુભાઈ કે આજે હું જનમંગલના આખો દિવસ પાઠ કરું છું ને, એ મહારાજ બસ તમને મહારાજનું સુખ આવે એવી ભગવાનને પ્રાર્થના કરી અને આ પાઠ તમને આપું છું. બરોબર 3:20 થઈ. ઠાકોરજી જાગ્યા, સંતો કીર્તન બોલ્યા. આજ મારે ઓરડેનું પદ ગાલતા હતા, એટલે બાજુમાં જ રૂમ, ઓરડેનું પદ બોલતા હતા. ત્યાં દાદા પાસે સાગર ભગત બેઠા હતા. ત્યાં ઓરડાની છેલ્લી કડી બોલાણી હશે, આવે છે ને, કોઈ આ પદ ગાશે, સાંભળશે, પ્રેમાનંદનો સ્વામી લેશે તેની સાર. છેલ્લી કડી બોલાણી. સાગર ભગત તો એમને બેઠા હતા, એને ખબર ન પડી કે દાદા ધામમાં આવી ગયા. કોઈ પ્રકારની એને પીડા છેલ્લા શ્વાસ સુધી કોઈ પીડા નહીં, કોઈ ફરિયાદ નહીં. અને બહુ દિવ્ય રીતે એ મહારાજના ધામમાં પધાર્યા. અને આજે હું યાદ કરીશ, સંતોએ, પાર્ષદોએ દાદાની આજે 9 મહિનાથી બહુ ભાવથી સેવા કરી. મોટા સદગુરુ સંત હોય, ગુરુની સેવા થાય એવી દાદાની આ મહારાજના એક મુક્ત છે એમ માની ભગવાનની જ સેવા આપણને મળી છે. અને સંતોના હૃદયમાં ભાવના કે આપણે આની સેવા કરી, આ ભક્તની, તો આપણી વાસનાઓ ટળી જાય અને મહારાજની અતિ પ્રસન્નતા થાય. આ મહારાજની જ સેવા છે એમ માની સાધુ આશ્રમમાં જ એમનું આસન, એમના દીકરા તનજીભાઈ વગેરે આવ્યા હતા કે અમે બીમાર પડ્યા ત્યારે આપણે સમાચાર આપેલા કે અમે સ્વામી લઈ જઈ સેવા કરશું. અમે ધનજીભાઈને કીધું તમે રોકાવ, અને તમને એમ લાગે કે અહીંયા સેવા નથી થતી તો તમે લઈ જાજો. અને દાદા અમારા છે, આ સંસ્થામાં એને 30 વર્ષથી સેવા કરી છે. અને એમની અમારા સાધુ આશ્રમમાં જ એક ત્યાગી સંત હોય એવી રીતે જ એમની સેવા થશે. એવી સેવા સંતોએ દરરોજ નવરાવવા ધોવરાવવા અને એક મુક્ત માની. અને હું ક્યાં સંતોના પાર્ષદોના નામ લઉં, નાના મોટા બધા સંતો પાર્ષદોએ ખૂબ ભાવથી દાદાની સેવા કરી. શ્રીજી મહારાજનો સંતો ઉપર બહુ રાજીપો થતો હશે. એ એમને પૂછી તમને કંઈ સ્વપ્ન આવે? મને સ્વપ્ન આવતું જ નથી. તમને કંઈ દુઃખ? કાંઈ દુઃખ નહીં. એ 3 દેહ અને 3 અવસ્થાથી અપર હતા. અખંડ એને મહારાજનું દર્શન થતું, અખંડ એ કથા સાંભળતા. છેલ્લા મહિનાથી કથા સાંભળવાનું બંધ કર્યું. હું કેમ બંધ કરી દીધું? કે હવે બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કથામાં બીજી કંઈક વચ્ચે વાત આવે ને, એ અખંડ મહારાજની મૂર્તિ અને મહારાજનું સ્મરણ, રાત્રિ દિવસ એને મહારાજનું દર્શન થતું હતું, મહારાજનું સુખ હતું. એમને એક 3 અવસ્થાથી પર કેમ રહેવાય, કેવા મુક્ત હોય એવું કોઈ આદર્શ દ્રષ્ટાંત હોય તો એ રામજી દાદા હતા. આજે આપણે એવું જીવન જીવીને ખૂબ પ્રેરણા આપીને એ મહારાજના ધામમાં પધાર્યા છે. અહીંથી ક્યારેક ક્યારેક અમે ગુરુ મહારાજને વિડીયો કોલ કરાવી અને વાત કરાવતા. સ્વામી રાજી થતા, આશીર્વાદ આપતા.
પૂજ્ય મહંત સ્વામી એ પણ દાદા ઉપર બહુ રાજી, કારણ કે હૈદરાબાદ પણ ખૂબ સેવા કરેલી. બધા સંતોનો રાજીપો. અમારા હરિપ્રિય સ્વામી અહીંયા હતા, શરૂઆતમાં હૈદરાબાદે હતા, ત્યારથી દાદામાં એવું હેત વચ્ચે વચ્ચે આવે તો અને દાદા બધા સંતોને યાદ કરે, બધી સંસ્થામાં બધા સંતોને યાદ કરે એવી ભાવના. વાતો તો દાદાની ઘણી છે, આપણે ટાઈમ થઈ ગયો છે. અત્યારે આપણે દાદાની આરતી કરીશું. તો દાદાના ભાલમાં ચંદનની અર્ચા કરવા માટે અમારે રાજકોટથી સંતો પધાર્યા છે. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, એમણે સંત સ્વામી, હરિપ્રિય સ્વામી વગેરે સંતોને મોકલ્યા છે. તો તેઓ અત્રે આવી દાદાના સ્વામી વતી દાદાના ભાલમાં અર્ચા કરશે. અને ત્યાર પછી એમના દીકરા, એ ભાગ્યશાળી છે આ પરિવાર કે એમના પિતાશ્રી આવા હરિપ્રિય સ્વામી 2 મિનિટ ગુરુ મહારાજ મહંત સ્વામી વતી શ્રદ્ધાંજલિ આપશે. અને પછી આપણે બંધુના એક 8 પદના પાઠ કરી અને આપણે આ મહારાજના મુક્તને લાડીલા મુક્તને આપણે આ વિદાય આપી રહ્યા છીએ. એમણે બહુ પાઠ કર્યા, વચનામૃતના 200-250 ઉપર પાઠ કર્યા છે. એટલા જ ભક્ત ચિંતામણીના પાઠ, એની કોઈ ગણતરી જ નહીં. 15 દિવસે પાઠ થઈ જ જાય. સેવા એટલી, ભજન દિવ્ય બુદ્ધિ એવી. આ મહારાજના એક ઉત્તમ કોટીના ભક્ત, અને એને ભજન કરી, સેવા કરી અને એમના શરીરને દિવ્ય બનાવ્યું. એના રોમ રોમમાં મહારાજનો વાસ હતો એવી અનુભૂતિ. અને સંતોને આ એમના છેલ્લા વર્ષથી તો મહારાજની અનુભૂતિ થઈ છે કે આવી સ્થિતિ આ ભક્તની, એને આપણે દર્શન કર્યા. તો ત્યારે ધીરુભાઈ એ પણ રામજી દાદા વિશે બહુ એમને હેત હતું. ત્યારે ધીરુભાઈ 2 શબ્દો કહેશે. સહજાનંદ સ્વામી મહારાજ એક મુક્ત હોય અને એ ધામમાં ગયા હોય
એની યાત્રા કેવી હોય એ આપણે બધાએ વિટનેસ કરી. આ મહાપુરુષ કહેવાય. મહાપુરુષ હોય એની આવી રીતે યાત્રા નીકળે. રામજી દાદાને સવારે મળવાનું થયું, 2-4 મિનિટ ધૂન કરી, ભગવાનને પ્રાર્થના કરી કે હવે આ મુક્તને તમારા ધામમાં લઈ જાઓ. મેં પૂછ્યું પાછું, દાદા ધામમાં જવું છે ને? તો આંખો ખોલી અને આમ કે પોતે બોલવા ગયા, પણ બોલી તો શકાય, અવાજ બહુ ન આવે, પણ એમ કે એની હા. મેં કીધું ભગવાન દેખાય છે ને? કે હા. અને પછી મેં જન્મંગલ સ્તોત્રના 108 પાઠ મેં કીધું મહારાજને ચરણોમાં અર્પણ કરું છું દાદાના મોક્ષ માટે. પણ દાદાના મોક્ષ માટે આપણે તો જે, એ તો એક આપણી શ્રદ્ધા છે, પણ એ તો મુક્ત હતા એની એક પ્રૂફ છે. ગુરુકુળ ભૂમિ ઉપર આ જગ્યાએ જ્યાં પવિત્ર સંતો રહે છે ત્યાં બીજા મુક્ત, એક વલ્લભ ભક્ત અને બેયનું આ લોકમાંથી જવાનું આવું એક જ રીત, નહીતર તો ફેર હોય ને. એ હતા ફૂંકાવાના, તો છેલ્લે ત્યારે હું અહીંયા હતો તો એને ફૂંકાવો જવું હતું, છોકરાઓ પાસે જઈ આવું, ના તે જે કાંઈ વિધિ કરવાની છે કરી આવું. છોકરાઓ કીધું અહીં રહ્યો, મારી માને મળવું છે. તો કે પાછળ રે, મને બોલે નહીં મારી સાથે, મારે કોઈને અરે બોલવું નથી, હવે તો ધામમાં જવું છે ને, બરાબર. એવી જ રીતે રામજી બાપા કોઈ દિવસ કોઈ વસ્તુ સંભાળી નથી. હું કેટલાય વખતથી આવું છું, એ પાઠ કરતા હોય તો એ બોલતા હોય, કાંઈ એને ગાલો ધીરુભાઈ આવ્યા એટલે કે તમારે એને વાતો કરવા માંડે, કાં તે કાંઈ એનું કામ ચાલુ જ હોય. એને કોઈ જાતનું કોઈની સાથે બંધન નહોતું. એટલે મુક્ત થઈ ગયા હતા છતે દેહે, અને આવી રીતે ગુરુકુળમાં રહી અને સંતોની હાજરીમાં ભગવાનના ધામમાં જવું, ધૂન ભજન કરતાં કરતાં બધું આવી રીતે, એ ખરેખર એ આવા ગુરુકુળના સ્થાનની અંદર જે આ પવિત્ર સ્થળ છે એમાં જ આ પોસિબલ છે. નહીંતર મંદિરોમાં હોય ને તોય આવું પોસિબલ નથી. અહીંયા સંતો બધા એકાંતિક સંતો છે, એના સાનિધ્યમાં એને રહેવાનું થયું અને પોતે નિર્વાસનિક થઈ ગયા. એને કાંઈ કોઈથી સાંભળ્યું નહીં કે મારે આને મળવું છે કે આને મળવું છે એમ. એટલે આવું જીવન જીવવાનું જે થયું, આ બીજા મુક્ત વલ્લભ બાપા અને રામજી બાપા, આ બે મુક્ત. શાસ્ત્રીજી મહારાજ હતા ને, એ બીજને દિવસે ધામમાં ગયા હતા. આ ભગત છે એવા અમારે 2 તૈયાર થયા. સ્વામીના શ્રદ્ધાંજલિ એમના છે, દેહની શ્રદ્ધાંજલિ એને સ્વામીને પણ આપી કહેવાય એવા એ મુક્ત. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એમને એમના ચરણોમાં સુખ આપે. આમ તો આપે છે, આપણે વાત કરવાની જરૂર તો નથી જ, પણ આપણે એક શ્રદ્ધાંજલિ તરીકે. અને હું એક કાયમના માટે શ્રદ્ધાંજલિમાં એક કીર્તન બોલું છું, એ કીર્તન બોલી અને આપણે પૂર્ણ કરીશું. જાવું છે રે, જાવું છે રે, જાવું છે નિદાન, ભજ ભગવાન રે જીવ જાવું છે. સ્વામિનારાયણ. પૂજ્ય સર્વે સંતો, વાલા સર્વે ભાવિક ભક્તજનો, રામજી દાદા ભગવાનના ધામમાં સીધેવા. પૂજ્ય કૃષ્ણપ્રી સ્વામીએ ત્યાં રાજકોટ સમાચાર આપ્યા. ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી આવી શકે એમ નહોતા, પણ અનહદ રાજીપો એ મહાપુરુષોનો બાપાએ હૃદયથી મેળવ્યો. 10 વર્ષ સુધી તો મને એમ છે, હૈદરાબાદ ગુરુકુલ જ્યારે શરૂ થયું ત્યારથી અમે સાથે હતા. ગૌશાળાની સેવામાં અચ્યુત સ્વામીને આજે યાદ કરું. મહારાજના ધામમાં અચ્યુત સ્વામી છે, પણ એમની સાથે દાદા પણ મહારાજના ધામમાં સીધેવા. નાના સંતો કે વડીલ સંતો પ્રત્યે અતિ નિર્દોષ અને મહિમા બુદ્ધિ. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એવું લખ્યું કે અક્ષરધામનો મુક્ત હોય ને અને શુદ્ધ મુમુક્ષુ હોય ને, એને સાધુ ભેળો રહે તો કોઈ દિવસ એને અવગુણ આવે. આ એક મુક્ત એવા કે આ 30 વર્ષની જીવન યાત્રામાં કોઈ દિવસ કોઈ સાધુ પ્રત્યે ક્યારેય પણ એને અણગમો, નારાજગી, અભાવ, અવગુણ એ કોઈ દે આવ્યો નથી. શુદ્ધ મુમુક્ષુ. અને એટલા વર્ષો અહીંયા હૈદરાબાદ હતા, અહીંયા તરવડામાં રહેવાનું થયું હતું. જ્યારે જ્યારે આવે કોઈ દિવસ કોઈ સંતો એવું ન કહી શકે કે દાદાએ સ્પેશિયલ પોતાની કોઈ રિક્વાયરમેન્ટ, ડિમાન્ડ કે અપેક્ષા કોઈ સંતોને ક્યારેય કીધી. સામેથી પૂછે તોય ના પાડે કે બીજાની સેવા મારે ન લેવી.
બહુ મહિમા બુદ્ધિથી નાના સંતોએ પાર્ષદોએ દાદાની સેવા કરી. વચ્ચે 2-3 વખત દાદાને મળવા આવવાનું થયું. કલાકો સુધી બેઠા હોય, જૂની વાતો કરે. યાદ કરું, પાર્ષદ રવજી ભગત મંદિરના ઈટવાયા મંદિરના કોઠારી હતા અને એ ભગત ત્યાં રોકાયેલા શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી. અને ત્યારે રવજી ભગતે એવું કીધું હતું કે મંદિરનો 1 રૂપિયો કોઠારી તરીકે છો, પણ ક્યારે આપણા ઘરમાં કે ખિસ્સામાં રહેવો ન જોઈએ. ત્યારથી દાદાએ નક્કી કર્યું હતું કે મંદિરનો વહીવટ કરે, પણ કોઈ દિવસ પોતાની પાસે 1 પૈસો રાખ્યો નહીં. અને ભગતનો સત્સંગ કરી અને ત્યાર પછી એને નક્કી કર્યું કે હવે પરિવારમાં બધું જ અનુકૂળ થઈ ગયું છે, એટલે હવેની જિંદગી એ ભગવાન અને સંતો રાજી થાય એવી રીતે વિતાવી. 30 વર્ષની જીવન યાત્રા ઠાકોરજીના ચરણોમાં, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સેવા કાર્યમાં આ વિરલ મહાપુરુષે અર્પણ કરી. વાલા ભક્તજનો, આદર્શ જીવનની એક પ્રેરણા મળે. નિર્દોષ, નિખાલસ, સંતો પ્રત્યે મહિમા બુદ્ધિ, સેવા ભાવના સદાયને માટે ઘનશ્યામ મહારાજ આગળ અખંડ મહારાજના સાથી કહીએ, મહારાજનો સંગાત, ઠાકોરજીની આગળ બેસી વચનામૃત, ભક્ત ચિંતામણીના પાઠ કર્યા. હમણાં પૂજ્ય રામકૃષ્ણ સ્વામી કહેતા હતા કે સ્વસ્થ હતા ત્યાર સુધીમાં 178 284 પાઠ ભક્ત ચિંતામણીના દાદાએ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કર્યા. વચ્ચે જ્યારે મળવા આવવાનું થયું ત્યારે દાદા બધું ગણાવતા હતા કે એટલા પાઠ આ થયા, એટલે આ કર્યા છે. હવે મહારાજના એક ચરિત્રોને યાદ કરું છું. ગુરુ મહારાજ પ્રત્યે, પૂજ્ય મહંત સ્વામી પ્રત્યે ખૂબ એમને આત્મબુદ્ધિનો હેત. શરૂઆત જ્યારે તરોડા ગુરુકુલની થઈ ત્યારે હરિપ્રસાદ સ્વામી પ્રત્યે પણ એવું આત્મબુદ્ધિનું હેત, અને સ્વામીને રાજી કરવા માટે એમણે અહીંયા તરોડા ગુરુકુલના પાયામાંથી સેવા કરવાનો સંકલ્પ કર્યો. આજ દિવસ સુધી, છેલ્લા શ્વાસ સુધી એ ભગવાનના સેવા કાર્યમાં પોતાના જીવનના શ્વાસની આહુતિ આપતા રહ્યા. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. વડીલ સંતો વતી આપણે સૌ પ્રાર્થના કરીએ. મહારાજ પોતાની મૂર્તિનો તો સુખે સુખી છે, પણ એમના આદર્શ જીવનમાંથી આપણને પણ એવા ગુણ મેળવવાની શક્તિ, ભક્તિ ભગવાન અર્પણ કરે. એટલી વાત સાથે વિરમું છું. એમની ભગવાન કેવું ધ્યાન રાખે, એમની બધી સેવામાં કેવી અનુકૂળતા. આપણે અગ્નિ સંસ્કાર કરવા તો ઘણી જગ્યાએ ગયા હોય, પણ આજે અગ્નિદેવ સહેજ પણ ધમાડા વિના એવી સેવા કરે છે દાદાની. આપણે ઘણી જગ્યાએ તમે ગયા છો, અમે ગયા છો, પણ એટલી દાદાની બધી સેવામાં એવા મહારાજના નિર્દોષ, નિખાલસ, મહારાજના એવા લાડીલા મુક્ત. આ લોકમાં માયિક લોક છે જગત, પણ એમાં દિવ્ય હતા, મહારાજના મુક્ત હતા. એમની સેવામાં અગ્નિદેવ પણ એમની સેવામાં છે. અને અત્યારે આપણે વંદોના પદ, 8 પદ બોલીશું. દાદાએ ખૂબ પાઠ કર્યા છે. આજે મારા ઓરડેના આજે છેલ્લા પદ, છેલ્લી કડી, અને દાદા તમને ગયા વંદોના 900 પાઠ તો એક રામજી દાદા એકલા કર્યા. આપણે આ નિયમ વંદોના ચાલુ થયા ત્યાં સુધીમાં એને 900 પાઠ કરી લીધા હતા. પછી તો એ સાંભળતા જ વધારે, એટલે પાઠ તો પોતે બોલીને કર્યા, પછી કથાઓ ને એવું સાંભળતા. એટલે મહારાજનું ભજન તો એમણે અતિ ભજન કર્યું છે, સતત ભજન કર્યું. સેવાનું જબરજસ્ત ભજન એવું. તો આપણે છેલ્લે એમનો જે પાર્થિવ શરીરનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે, સંતોને વ્યવસ્થિત ગાતા ફાવે, તો લાંબુ ન થાય એવી રીતે વંદોના પદ આપણે સૌ ભાવથી મહારાજને સંભાળી. મને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પર કોઈ નવલ રેલો જેને શેષ શ્રમુખ ગાય નિગમને તી કહે રે સ્વામી વાલા ભક્તજનો, આજે મકર સંક્રાંતિનો પર્વ છે. આપણી આ દિવ્ય સભા છે. મારે જે ભક્તનું સન્માન લેવું છે, અને એ ભક્ત છે અમારે રામજીભાઈ કોઠારી.
આવો રામજીભાઈને લઈને અહીંયા આવજો કોઈ સ્વયંસેવક. વાલા ભક્તો, આ ભક્તરાજ એમની 85 વર્ષની ઉંમર છે, પણ મહારાજના મુક્ત છે. જીવન મુક્તાનો આ પંથ છે સ્વામિનારાયણ સંપ્રદાય. ઘડીક ખમો છો, એમનું સન્માન આપણે કરવું છે. જીવન મુક્તાનો આ સંપ્રદાય છે. મને આજે જ વિચાર આવ્યો કે આપણે ગયા પછી મુક્તોને તો બહુ યાદ કરીએ છીએ, પણ આ રામજીભાઈ હજુ બેઠા છે. એમનું સમર્પણ, એમની ભક્તિ, એમનો વૈરાગ્ય. આપણે અહીંયા વલ્લભ ભગત હતા એ એવા જ આ એક મુક્ત અને ભક્ત છે. અમારે એમની હું લાંબી વાત કરું તો બહુ લાંબી થાય, પણ એક ઇટવાયા એમનું ગામ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ ગામમાં મંદિર બાંધ્યું. ત્યાં મોટા સંતો બધા પધારતા. અમારે રવજી ભગત એ ત્યાં મહિનો મંદિરે રહેતા. એમના યોગમાં રામજી દાદાનું ઘડતર થયું. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી વગેરે વડીલ સંતો ત્યાં પધારતા. એમણે એ મંદિરની સેવા કરી એટલે એમને કોઠારી તરીકે બધા હવે ઓળખે, રામજીભાઈ કોઠારી. આમ તો એમની અટક છે રામજીભાઈ કોરાટ, પણ સૌ એમને કોઠારીથી જ ઓળખે. એમના જીવનમાં અનાસક્ત ભાવ. એમણે 10 વર્ષ આપણા હૈદરાબાદ ગુરુકુલમાં સેવા કરી. જ્યારે હૈદરાબાદ ગુરુકુલનો પ્રારંભ હતો, ગૌશાળામાં ગાયોની સેવા કરે, અતિ મહિમાથી ભાવથી સેવા કરે. ત્યાર પછી અહીંયા છેલ્લા 15 વર્ષથી અહીંયા તરોડા ગુરુકુલમાં એ સેવા આપે છે. એમણે ભજનમય, પાછી વૃત્તિ, કોઈ ગ્રામ્ય વાર્તા નહીં. એમના છોકરાઓને ક્યારેય ફોન નહીં કર્યો હોય, એમને યાદ નહીં કર્યા હોય, એટલું નહીં, સ્વપ્નમાં નહીં એવું હોય. છોકરાઓને અતિ ભાવ થાય તો અહીંયા બાપાના દર્શન કરી જાય, પણ અહીંયા રહીને એટલા ભાવથી મહારાજની સેવા કરે છે. અમારા ઘનશ્યામ મહારાજના પરોળિયા છે. મહારાજ નાનજી ભગત હતા એમ. અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે બેસે, ભજન કરે. દર વર્ષે 1 વર્ષમાં એ અત્યારે ભક્ત ચિંતામણીના 36 પાઠ કરે છે. કે તો એને એક પાઠ કર્યો હોય એને ખબર હોય હો. એમણે અત્યાર સુધીમાં ભક્ત ચિંતામણીના 200 પાઠ કર્યા છે. વચનામૃતના 200 પાઠ કર્યા છે. કથા સાંભળવાનું સતત ચાલુ, એક ઓલું સાધન આપી દીધું છે, એટલે સંતોની કથા વાર્તા સાંભળે રાખે. આજે એમનું 85મું વર્ષ ચાલે છે, પણ મહારાજમાં, સંતોમાં એવો હેત, એવું વૈરાગ્ય, દેહ ભાવ ક્યારે આપણને જોવા ન મળે. એમનું જમવાનું, એમનું રહેવાનું, પહેરવાનું એકદમ ધોળે લુગડે સાધુ અને નિર્લેપ ભાવ. અને મહારાજ ને સંતોનો અપાર મહિમા. આ જગતમાં આવું વ્યક્તિ ગોતવા કઠણ પડે હો. હું વિનંતી કરીશ, એક સંત આવી અને રામજીભાઈને સાફો બાંધશે, અને આજે આપણે એમનું સન્માન કરીશું. આજે આપણે આ સરસ મકર સંક્રાંતિ પર્વે યોગ્ય વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે. એમની પાસે બેંક બેલેન્સ નથી, પણ જીવનભર એવી સેવા કરી છે ભગવાનની, સાધુની, સંસ્થાની અને મહારાજમાં એવા પ્રીતિવાળા. હમણાં અમારે ધર્મપ્રિય સ્વામી કથામાં વાર્તા કરતા હતા ને, બધી ભાવ ભક્તિ હોય ભગવાન સ્વીકારે. આ ભાવ ભક્તિનો આમ નમૂનો છે અને આદર્શ દ્રષ્ટાંત.
દાદાને સંતોએ એવું કીધું છે અને એણે હૃદયમાંથી તો એક સાધુ જ છે. આ સંસ્થામાં છેલ્લા આપણે હમણાં વાત કરી એ પ્રમાણે 25-30 વર્ષથી સેવામાં, એ પહેલાં મંદિરમાં જ સેવામાં હતા. અતિ વ્યવહાર કુશળ છે. મંદિરનો વ્યવહાર કર્યો એકદમ ચોકસાઈ, કોઈ દિવસ 5 પૈસા પોતાના ઉમેરાય પણ મંદિરનું કે 5 પૈસા પણ ન આવી જાય એનું ધ્યાન રાખ્યું. કરકસર એવી. અને આજે પણ આટલી ઉંમરે એ નાની મોટી સેવાઓ કરતા હોય છે. ત્યારે ખરેખર અમે તો દાદાને એવું કીધું છે, હવે એને એમણે માની લીધું છે કે આ સંસ્થા છે એમાં એ સમર્પિત છે અને ભગવાનના ધામમાં જશે ને એ અહીંયા જ જશે. અને સંતો એમની એક સદગુરુની સેવા કરતા હોય એવી જ સેવા કરશે, કારણ કે એનું જીવન એવું છે. અમે એને ગ્રહસ્થ માન્યા નથી, એવા સમર્પિત ભગવાનના ભક્ત છે. આપણે ગુરુ મહારાજની જરાક રાહ જોઈએ છીએ. એ પહેલાં હું યાદ કરીશ, અમારે ધીરુભાઈ બાબરિયાને આવા ભક્તોનો બહુ મહિમા. અમારા વલ્લભ ભગત હતા તો એ જરાક કંઈક શરીરે એને પૂછે, મળે, અમેરિકા જાય, ત્યાંથી પાછી કંઈક એમને આયુર્વેદિક ઔષધિ જેવું હોય મોકલે, નહીંતર મોટા માણસ ભૂલી જાય. પણ ધીરુભાઈને જીવમાં આવા ભક્તોની આત્મીયતા અને એમની ભક્તિ, તો ધીરુભાઈ અત્રે આવી અને રામજી દાદાને એક હાર પહેરાવશે. અને એવી રીતે અમારે મૂળ ગામ તો ઈટવાયા, એટલે આખા નાઘેર વતી અમારે રાજુભાઈ ગાંધી આવ્યા છે અત્યારે. અભયચંદભાઈના દીકરા રાજુભાઈ, આવો અને તમે એક ચાદર ઓઢાડી અને રામજી દાદાનું સન્માન કરો. હા, માણેકચંદ બાપા ગાંધી, અભયચંદભાઈ ગાંધી. અભયચંદભાઈ જ્યારે તરોડા પહેલા વખત પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી સાથે આવેલા, ધીરુભાઈ રામજીભાઈનું હાર પહેરાવી સન્માન કરે. જરાક ઊભા રહેજો, રાજુભાઈ આવી જાય. અભયચંદભાઈ અહીંયા આવેલા ત્યારે સ્વામીનું જન્મભૂમિ, અત્યારે જે મંદિર છે બહેનોનું, એ ખંડેર હતું. ત્યારે એમણે દર્શન કર્યા અને એ બહુ મોટું વ્યક્તિત્વ હતું. એણે ધૂળમાં દંડવત કર્યા ત્યાં કે આ સ્વામીની જન્મભૂમિ. અને એ વખતે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી, હરિપ્રસાદ સ્વામી પણ ભેળા, પહેલેથી મહિમા. અને 25,000 રૂપિયા એ વખતે આપી અને એ જમીન લીધી અને મંદિરનું નિર્માણ કર્યું. એ રાજુભાઈના પિતાશ્રી અભયચંદભાઈ ગાંધી આપણા ગુરુકુલના ટ્રસ્ટી હતા. અને આજે ખાસ રાજુભાઈ અહીંયા પધાર્યા છે અને રાજુભાઈએ એમનું સન્માન કર્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, ગુરુ મહારાજ પધાર્યા છે. આપણે રામજીભાઈ કોઠારી એમની બધી વાત કરી છે. તો સ્વામી એમને હાર પહેરાવશે, પૂજ્ય ઘનશ્યામ સ્વામી પણ પધારશે. એટલે બાજુમાં એક ફોટો પણ પડી જાય. હા, દાદાને ઊભા કરો, અહીં આવી આવશે. એમ તો હાલતા ચાલતા હજી બધી સેવા કરે છે. ખુરશી લઈ લ્યો અહીંથી. દાદાને અહીંયા બાજુમાં ઊભા રાખી દો અને ઘનશ્યામ સ્વામી પણ ઊભા રહીએ તો એક ફોટો આવી જાય. બસ બસ.